સુરતમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। હવે તેની અસર લોકોના આરોગ્ય પર જોવા મળી રહી છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દિવસોની સરખામણીએ અંદાજે 10% જેટલા દર્દીઓનો વધારો નોંધાયો છે। હોસ્પિટલની વિવિધ ઓપીડીમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે। ખાસ કરીને ચામડીના ચેપ, એલર્જી, ફંગલ ઇન્ફેક્શન તેમજ ઝાડા ઉલટી જેવા રોગના કેસોમાં વધારો નોંધાયો હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે। રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવી સિવિલ હોસ્પિટલ દ્વારા જરૂરી આરોગ્ય વ્યવસ્થા અને સારવારની કામગીરી વધુ સઘન કરવામાં આવી છે, જેથી દર્દીઓને સમયસર સારવાર મળી શકે। નવી સિવિલ હોસ્પિટલના સીએમઓ ડોક્ટર ભરત ચાવડાએ લોકોને સ્વચ્છ પાણી પીવા, સ્વચ્છતા જાળવવા અને રોગના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે। ડૉક્ટર ભરત ચાવડા, સીએમઓ નવી સિવિલ હોસ્પિટલ સુરત। ચોમાસા બાદ વરસાદી વાતાવરણ બાદ નવી સિવિલ હોસ્પિટલ ખાતે રૂટીન ઓપીડી જેવી કે મેડિસિન, સ્કિન, પીડિયાટ્રિકમાં અંશતઃ સામાન્ય થોડો ઘણો વધારો જોવા મળે। આ રૂટીન છે। દર વર્ષે ચોમાસામાં શરૂઆત બાદ થોડો ઘણો ઓપીડીમાં વધારો જોવા મળતો હોય છે। કેટલો વધારો નોંધાયો? વધારો 8 થી 10% જેટલા પેશન્ટનો વધારો જોવા મળે। તે આ 3-4 દિવસ પૂરતો જ જોવા મળેલા। અત્યારે રૂટીન જે પહેલાંની ઓપીડી જેટલી હતી એટલી સામાન્ય નોર્મલ ઓપીડી જેટલી જ ઓપીડી ચાલુ હોય છે। વરસાદ પહેલા કેટલો હતો ને પછી કેટલો? વરસાદ પહેલાં અંદાજે મેડિસિન વિભાગની જો વાત કરીએ તો 700 પેશન્ટની એવરેજ ઓપીડી રહેતી હતી, જે વરસાદ બાદ 3-4 દિવસ 13 ને 14 તારીખે થોડો વધારો થઈ 950 જેટલા પેશન્ટો જોવા મળે। ઓલ ઓવર કેટલી બધી ઓપીડીમાં કેટલો વધારો? ઓલ ઓવરની વાત કરીએ તો બધી ઓપીડીમાં થોડો ઘણો આંશિક વધારો જોવા મળે। ખાસ કરીને મેડિસિન, પીડિયાટ્રિક અને સ્કિન ઓપીડીમાં થોડો અંશતઃ વધારો જોવા મળે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।